અમને પગાર મળતો નહીં, અમે કેવી રીતના ઘર ચલાવીએ? આ સફાઈ કામદારોને તાત્કાલિક જો પગાર કરવામાં નહીં આવે તો હું આ કલેક્ટર કચેરી આગળ ધરણા કાર્યક્રમ કરવાની ફરજ પડી. અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીમાં કામ કરતા 3 સફાઈ કામદારોને છેલ્લા 7 મહિનાથી વેતન ચૂકવવામાં ન આવ્યું હોવાના અને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે ગુજરાત વાલ્મીકી સંગઠનના આગેવાન લાલજી ભગતે કામદારોને સાથે રાખી અરવલ્લી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. આ કામદારોને ટૂંક સમયમાં પગાર ચૂકવવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી આગળ ધરણા કાર્યક્રમ યોજવાની લાલજી ભગતે ચીમકી ઉચ્ચારી હતી. અમે સફાઈ કામદારો છીએ, અમને 7 મહિનેથી પગાર મળતો નથી. અમે સફાઈ કરીએ છીએ તો અમે કલેક્ટર સાહેબને મળવા જઈએ છીએ તો મળવા નથી મળતું. અમારું ઘર કેવી રીતના ચલાવવું, અમારા છોકરાને શું ખવડાવવું? અમારે બહુ દુઃખ થાય છે. અમને પગાર મળતો નહીં, અમે કેવી રીતના ઘર ચલાવીએ? કેટલા વર્ષથી કામ કરો છો આ કચેરીમાં? અમે જૂના માણસો છીએ હોય કને પણ અમારું કોઈ વાપરતું જ નથી. કેટલા વર્ષથી કામ કરો છો? 10 વર્ષથી કામ કરીએ છીએ. કેટલા મહિનાથી પગાર નથી થયો? 7 મહિનેથી પગાર થતો નથી અમારો. વર્ષોથી સફાઈ કામદારો સેવા બજાવી રહ્યા છે. આજે 7 મહિનાથી 3 સફાઈ કામદારોને પગાર કરવામાં નથી આવ્યો. આ વર્ષોથી 10 વર્ષથી આ કચેરીની અંદર સેવા બજાવી રહ્યા છે. નવી એજન્સી આવતા જ આ 3 કામદારોને પગાર ચૂકવવામાં નથી આવ્યો અને જે આ 3 માળની બિલ્ડિંગ દેખાય છે એમાં ફક્ત ને ફક્ત 2 માળ જે છે, પહેલો અને બીજો, તેમાં જે સફાઈ કામદારો છે એજન્સી દ્વારા પગાર મળે છે અને ફક્ત ને ફક્ત જે ત્રીજો માળ છે તેનો પગાર થતો નથી અને એજન્સીમાં પણ નથી. તો ખરેખર તંત્રએ આ એજન્સી કઈ રીતે આપી છે એ દુઃખભરી બાબત છે કે આખી બિલ્ડિંગ જોઈ રહ્યા છો આપ, એમાં ફક્ત ને ફક્ત 2 માળની જે બિલ્ડિંગ છે એનું જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે અને ત્રીજી માળનું એજન્સી આપવામાં નથી આવી. એના કારણે આ કામદારોને 7 મહિનેથી પગાર મળતો નથી. આ જે આ સફાઈ કામદારો છે એમના પરિવારને અત્યારે લગ્ન સિઝન છે તો આ એમના પરિવારને કઈ રીતે ભરણ પોષણ કરવું, એમના સગા સંબંધીમાં કઈ રીતે વહીવટ કરવો, આ દુઃખભરી બાબત છે. કલેક્ટર સાહેબશ્રીને, અધિક કલેક્ટર સાહેબશ્રીને વારંવાર રજૂઆત કરી છે આ સફાઈ કામદારો, તેમ છતાંય 7 મહિનાથી પગાર થયો નથી. તો હું દુઃખભરી બાબત છે. હું લાલજી ભગત આવનાર સમયમાં આ સફાઈ કામદારોને તાત્કાલિક જો પગાર કરવામાં નહીં આવે તો હું આ કલેક્ટર કચેરી આગળ ધરણા કાર્યક્રમ કરવાની ફરજ પડશે.